સમજાય? પણ જો કોઈની પાસે સગવડ હોય કે ના હોય, તમ તો અહીં લગીને ધક્કો ખાવાનો નથી. મનથી તમારી કુલદેવી આરાધ્ય દેવને યાદ કરજો. કદાચ દીવો કરવાનું તેલ હોય કે ના હોય, મનની અંદર તમારી આત્માની અંદર દીવો કરજો. અને જો મેં સાચું તમારી વાંહે ઘસાણેલો હશું, નિસ્વાર્થે સેવા કરીએ છીએ, આનું ભજન કર્યું હોય છે, તો જો મારો ઠાકર મારું તપ લઈને તમારા ઉંમરે ના આવે તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય. કઈક કરીને જાય આ ધરતી ઉપર. કારણ કે 7 વર્ષ મારે આ જે બોલ્યો તો એ મારા ઠાકરે પૂરું પાડ્યું છે. અને આજે ભરી સભામાં બોલું છું કે જો આ ધરતી ઉપર કંઈક નોખી રચના કરીને ના જતો રહો ને તો ભર બજારે ગોળી મારી દેજો મનભાઈ. કઈક કરવા પરમાત્માએ નિમણૂક કર્યો છે. અને કઈ નહીં થાય તો જીભ કાઢીને મરી જાય, બાકી કોઈનું ખોટું કરવામાં મારો પગ નહીં હોય ભાઈ. અને જે આવું બોલી એકતા હોય તમતા જઈજો અહીંયા. મને કોઈ નથી આ જે અમુક આવા બોલે છે ને, મને એમના બાપથી કઈ ફેર ન પડતો. કેમ કે મારો બાપ 1000 હાથ વાળો બેઠો છે. જવાબ મળી જશે બધાને ટાઈમે. કારણ કે હું એ વૃત્તિમાં રહું તો આ મારે જે સેવા કરવાની છે એ બગડી જાય ભાઈ. મને આનંદ આવે, મને મજા આવે. હું તો તપેલા રાંધવા જતો રહું છું. હું ચા લોકોને કહું મન પગે લાગો એ કહું છું કોઈને. અને પગે લાગવું હોય ને, જો થોડી કઈ તમારામાં હૃદયમાં મારી જગ્યા હોય ને તો પગે લાગવું હોય તો ઘરે તમારા મા બાપને લાગજો, મને ક્યારેય ના લાગતા ભાઈ. કર્મ કરવું જરૂરી છે. સારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી. પરમાત્માને આપણા ઘરે હાલો આવવું પડે ભાઈ. આ હજારો માણસો જમા છે, ક્યાંથી આવે છે ને કોણ પૂરું કરે છે ભાઈ? છે કઈ અહીં ના હવે એમ બધું બંધ કરીને ના બેસી જાય, ખાટલા નાખીને શાંતિ બેસી આવો પગે લાગો ને જાઓ. પણ અમુક જે આવી હરકતો કરે છે ને, ઘણા અમને કે અમે આમ કરવી છે તેમ કરવી, બહુ દુઃખી. પણ ભગવાન ઉપર ભરોસો રાખીને ભલા માણા, કંઈક તારીખ જો કગર પાકી જાય અને થોડું મારું તપ તારા ખાતામાં પડી જાય, આ ગમે એટલી રાત લાંબી છે, હવાર પડ્યાવાની રહેવાની નથી ભલા માણા. હું કામ મજાવું છે. ઘણા એમ કે હવે અમે થાકી ગયા, મરી જવાનું. મરી જવાનું કોણ? પેલા કહે છે ને કે જેનામાં કઈ તેવડ ના હોય, રાંકા હોય, એ મરી જવાની વાત કરે. ભલા માણા આટલો મોંઘો પવિત્ર દેહ ભગવાને આપ્યો હોય, દુનિયામાં દુઃખની સામું ના લડી લેવી. દુઃખને એમ થાય કે હું ક્યાં ભટકાણું આમની સામે. મોટી મોટું તો કોઈ દુઃખ છે નહીં, તો હું કામ મજાવું હોય? પરમાત્માને તપ કરીને મરી જાઓ એની કરતા, કઈક કર્યા વગર મરી જાવ ને એની કરતા તપ કરીને મરી જાઓ. ચમ પરમાત્મા ના મળવા આવે? સમજાય? બસ એમ કે સમયનો અભાવ છે. પેલા વ્યસન વાળાને લેવામાં આવશે, પછી કદાચ સંતાન માટે આવ્યા છે તો એની દાદાના આસ્થાના